હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર. બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન સ્ટેન્ડર્ડ 7. તો લેસન નંબર 2. આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરવાના છીએ. તો હંમેશા યાદ રાખો બાળ દોસ્તો કે જ્યારે કર્તા એટલે કે સબ્જેક્ટ એક વચનમાં હોય ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવું અને જ્યારે કર્તા બહુવચનમાં હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લેવું. તો જોઈએ આપણે એક્ઝામ્પલ્સ દ્વારા. અહીંયા આપ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો ઉદાહરણ છે ધ પોસ્ટમેન ડેશ લેટર્સ. તો બ્રેકેટમાં બ્રિંગ આપ્યું છે. હવે પોસ્ટમેન એ એક વચનનું રૂપ છે એટલે કે એક છે પોસ્ટમેન, એટલે ક્રિયાપદ બ્રિંગને એસ લાગી જશે. ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર્સ. બીજો પ્રશ્ન છે, અહીંયા પહેલો પ્રશ્ન લઈએ. ધ બોયઝ ડેશ ફૂટબોલ. હવે નક્કી કરો ધ બોયઝ એક વચન છે કે બહુવચન? હા, તો આ શું છે? બહુવચન છે. બોયઝ, બોય હોય તો એક વચન, અહીંયા બોયઝ એટલે બહુવચન. તો બોયઝ આપ્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ તેનું તે જ આવશે. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે, તો પ્લેનું પ્લે જ આવશે. ધ બોયઝ પ્લે ફૂટબોલ. પણ અહીંયા જો એક વચન આપ્યું હોતે તો પ્લેનું પ્લેસ થઈ જતે. તેવી જ રીતે બીજો પ્રશ્ન, મિતાલી ડેશ ક્લોથ્સ એવરી ડે. અહીંયા મિતાલી એ એક છોકરી છે એટલે એને એક વચનમાં લઈશું. એક વચન હોય ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ લાગશે. અહીંયા વોશ આપ્યું છે એટલે એનું થઈ જશે વોશિસ. મિતાલી વોશિસ ક્લોથ્સ એવરી ડે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન, વી ડેશ અ ન્યૂ ટીચર. અહીંયા બહુવચન છે કરતા એટલે હેવ આપ્યું છે, તો વી હેવ અ ન્યૂ ટીચર. ચોથો પ્રશ્ન, હી ડેશ ટુ ધ રિવર બેંક. તે નદી કિનારે જાય છે. તો હી એ એક વચનનું રૂપ છે, ત્રીજો પુરુષ એક વચન, એટલે એના સાથે જે ક્રિયાપદ આવશે ગો, તેનું ગોસ થઈ જશે. હી ગોઝ ટુ ધ રિવર બેંક. પાંચમો પ્રશ્ન, અતુલ ડેશ કાઇટ્સ. બ્રેકેટમાં ફ્લાય આપ્યું છે, તો અહીંયા અતુલ એક વચન હોવાથી અતુલ ફ્લાઇઝ કાઇટ. હંમેશા યાદ રાખો બાળ દોસ્તો, જ્યારે પણ ક્રિયાપદના અંતે વાય આપેલો હોય તો વાય કાઢીને આઈ કરીને યસ કરવું. અતુલ ફ્લાઇઝ કાઇટ્સ. હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન, રામ એન્ડ લક્ષ્મણ ડેશ ટુ ધ જંગલ. રામ એન્ડ લક્ષ્મણ બહુવચન હોવાથી રામ એન્ડ લક્ષ્મણ ગો ટુ ધ જંગલ. રામ અને લક્ષ્મણ જંગલમાં જાય છે. સેવન્થ, ફરીદા ડેશ મેની ફ્રોક્સ. તો ફરીદા એક વચન હોવાથી હેવનું એક વચનનું રૂપ હેઝ. ફરીદા હેઝ મેની ફ્રોક્સ. મિસિસ વ્યાસ ડેશ અસ ઇંગ્લિશ. મિસિસ વ્યાસ એ એક જ સ્ત્રી છે એટલે આપણે ટીચને ટીચીસ કરી દઈશું. મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. ધ બેબી ડેશ ફોર મિલ્ક. આગળનો પ્રશ્ન હતો તેમાં વાયવાળું હતું, તેના જેવું જ છે. આ વાયનો આઈ કરીને યસ કરવો, કારણ કે ધ બેબી એ એક વચન છે. ધ બેબી ક્રાઇઝ ફોર મિલ્ક. દસમો પ્રશ્ન, વી ડેશ ટુ સ્કૂલ અર્લી. તો વી કમ ટુ સ્કૂલ અર્લી, કારણ કે વી એ બહુવચન હોવાથી એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. 11મો પ્રશ્ન, દીપ ડેશ સારીઝ. અહીંયા બાય આપ્યું છે તો બાયને એસ લાગશે, કારણ કે દીપ એ એક વચન છે. દીપ બાયઝ સારીઝ. 12મો પ્રશ્ન, ધ ગર્લ્સ ડેશ ગુજરાતી સોંગ્સ. બ્રેકેટમાં સિંગ આપ્યું છે. ગર્લ્સ એ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ધ ગર્લ્સ સિંગ ગુજરાતી સોંગ્સ. 13મો પ્રશ્ન, જોય ડેશ પોએમ્સ. જય એક વચન હોવાથી જય રાઇટ્સ પોએમ. ક્રિયાપદને એસ લાગી જશે. ધ ગર્લ્સ ડેશ રંગોલી. બ્રેકેટમાં ડ્રો આપ્યું છે પણ ગર્લ્સ એ બહુવચન હોવાથી ડ્રોનું ડ્રો જ રહેશે. ધ ગર્લ્સ ડ્રો રંગોલી. 15th, માય ગ્રાન્ડફાધર ડેશ ઇન ધ ગાર્ડન.
બ્રેકેટમાં વોક આપ્યું છે. ગ્રાન્ડફાધર એક જ હોય, દાદા એક જ હોય છે એટલે એક વચન છે. ક્રિયાપદને એસ લાગી જશે. માય ગ્રાન્ડફાધર વોક્સ ઇન ધ ગાર્ડન. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે અહીંયા. તો જ્યારે પણ પ્રશ્નોના જવાબ આપીએ ત્યારે મિત્રો ડુ કે ડઝ કાઢી નાખવાનું અને ક્રિયાપદને જો કરતા એક વચન હોય તો એસ કે યસ લગાડવું અને બહુવચન હોય તો લગાડવું નહીં. તે રીતે તમારે જવાબ લખવાનો. આ હંમેશા યાદ રાખવું. હવે અહીંયા આપ્યું છે વેર ડઝ આનંદ ગો. હવે અહીંયા ડઝ છે એટલે ક્રિયાપદને યસ લાગી જશે. કરતા છે આપણો આનંદ. આનંદ ગોઝ ટુ સ્કૂલ કેમ કે બ્રેકેટમાં ટુ સ્કૂલ આપ્યું છે. જોઈએ પહેલો પ્રશ્ન હુ ટીચીસ અસ મેથ્સ. બ્રેકેટમાં આપ્યું છે મિસ મહેતા. તો હુની જગ્યાએ મિસ મહેતા ટીચીસ અસ મેથ્સ. બીજો પ્રશ્ન વોટ ડઝ કેતકી મેક. તો કેતકી એક વચન છે એટલે કેતકી મેક્સ. બ્રેકેટમાં ડોલ છે એટલે ડોલ્સ છે એટલે કેતકી મેક્સ ડોલ્સ. ત્રીજો પ્રશ્ન વેન ડઝ ધ બસ અરાઈવ. ધ બસ એ એક વચન છે. ધ બસ અરાઇવ્સ કેમ કે ડઝ નીકળી જાય છે એટલે ક્રિયાપદને એસ લાગે છે. ધ બસ અરાઇવ્સ બ્રેકેટમાં આપ્યું છે એટ 6 o'clock એટલે આખું વાક્ય બનશે ધ બસ અરાઇવ્સ એટ 6 o'clock. ચોથો પ્રશ્ન વેર ડઝ સુનિલ પ્લે. તો સુનિલ એક વચન છે. સુનિલ પ્લેસ ઇન ધ ગાર્ડન. પાંચમો પ્રશ્ન હાઉ મેની એપલ્સ ડુ યુ ઇટ એવરી ડે. તમારે 2 જવાબ આપવાનો છે. તો તમને પ્રશ્ન પૂછ્યો છે કે તમે કેટલા એપલ્સ દરરોજ ખાઓ છો. તો તમારે કહેવાનું છે હું દરરોજ 2 સફરજન ખાઉં છું. તો હું એટલે આઈ થશે અને આઈ જોડે ઈટ આવે. આઈ ઈટ 2 એપલ્સ એવરી ડે. છઠ્ઠો પ્રશ્ન વેન ડુ કૃષ્ણા એન્ડ રામ રીચ હોમ. કૃષ્ણા અને રામ કેટલા વાગે ઘરે પહોંચે છે. તો એટ 5 o'clock. તો કરતા છે કૃષ્ણા એન્ડ રામ રીચ હોમ એટ 5 o'clock. વોટ ડુ ધ ચિલ્ડ્રન લાઇક. તો ધ ચિલ્ડ્રન લાઇક સ્ટોરી આપ્યું છે એટલે પાછળ સ્ટોરી લગાવી દેવાનું. ધ ચિલ્ડ્રન લાઇક સ્ટોરીઝ. અહીંયા કરતા બહુવચન છે ચિલ્ડ્રન એટલે એસ કે યસ લાગવાનો નથી. વિચ લેસન ડઝ ધ ટીચર રીડ. તો અહીંયા ધ થર્ડ આપ્યું છે તો ધ ટીચર રીડ્સ ધ થર્ડ લેસન. ક્રિયાપદને એસ લાગી ગયું કેમ કે એક વચનનું રૂપ ડઝ આપેલું છે અહીંયા. ત્રીજો એક્સરસાઇઝ ફોર્મ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો. તો હંમેશા યાદ રાખો સમય માટે વેન, વ્યક્તિ માટે હુ, જગ્યા અથવા સ્થળ માટે વેર, પ્રશ્ન પૂછતા શું જવાબ આવે તેના માટે વોટ લેવું અને પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે ફરજિયાત ડુ કે ડઝ અને ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું. તો જોઈએ આપણે ઉદાહરણ. મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ. તો અહીંયા હુથી પ્રશ્ન બનશે અને તેનો કરતા નીકળી જશે. હુ ટીચીસ ઇંગ્લિશ અને પ્રશ્નાર્થ કરવાનું ભૂલવું નહીં. અને બીજો પ્રશ્ન વોટથી બનશે. વોટ ડઝ મિસ્ટર શાહ ટીચ. ટીચીસનું ટીચ થઈ જશે અને આમાં ડઝ પણ આવશે. જોઈએ પહેલો પ્રશ્ન અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. તો અહીંયા પહેલો જવાબ થશે વુ ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. હવે ટુ સ્કૂલ આપ્યું છે એટલે જગ્યા આપી છે તો વેર ડુ અમોલ એન્ડ નીતા ગો એટ 11 o'clock. અને ત્રીજું થશે 11 o'clock માટે તો વેન ડુ અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ. હવે અહીંયા આપણે ડુ ઉપયોગ કર્યો છે કારણ કે નીતા અને અમોલ એ બંને બહુવચન થઈ જશે. 2 વ્યક્તિ છે એટલા માટે. બીજો પ્રશ્ન ભૂરીબેન સેલ્સ મિલ્ક. તો હુ સેલ્સ મિલ્ક. આ તો બહુ સિમ્પલ છે અને શું વેચે છે એના માટે વોટથી બનશે. વોટ ડઝ ભૂરીબેન સેલ. ભૂરીબેન એક વચન હોવાથી ડઝ વાપર્યું છે. ત્રીજો પ્રશ્ન ધ મૂન શાઇન્સ એટ નાઇટ. એટલે રાત્રે એટલે સમય આપ્યો છે એટલે વેન વાપરશું. વેન ડઝ ધ મૂન શાઇન. ચોથો પ્રશ્ન વી પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. તો વી નીકાળવા માટે હુથી હુ પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. અને પછી ક્રિકેટ માટે વોટ ડુ વી પ્લે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. અને ઓન ધ પ્લેગ્રાઉન્ડ માટે વેર ડુ વી પ્લે ક્રિકેટ.
અહીંયા આપણે વી એટલે બહુવચન છે એટલે આપણે ડુ ઉપયોગ કર્યો છે. 5મો પ્રશ્ન છે રાકેશ ઇટ્સ એન એપલ ઇન ધ મોર્નિંગ. તો હુ ઇટ્સ એન એપલ ઇન ધ મોર્નિંગ અને એ શું ખાય છે તો વટથી બનશે વોટ ડઝ રાકેટ ઇટ ઇન ધ મોર્નિંગ. ઇટ્સનું ઇટ થઈ જશે અને ડઝ લાગશે પ્રશ્ન બનાવીએ ત્યારે. તેવી જ રીતે ઇન ધ મોર્નિંગ સમય બતાવે છે એટલે વેન ડઝ રાકેશ ઇટ એન એપલ. રાકેશ સફરજન ક્યારે ખાય છે. જોઈએ 6ઠ્ઠો પ્રશ્ન મિસ્ટર જોશી ગોઝ ટુ ઓફિસ. હવે એ ઓફિસે જાય છે તેને અંડરલાઇન કર્યું છે. અહીંયા મિસ્ટર જોશીને અંડરલાઇન કર્યું નથી. જો હોતે તો હુંથી પ્રશ્ન બનશે પણ અહીંયા ખાલી ટુ ઓફિસ એટલે જગ્યા આપી છે એટલે વેર ડઝ મિસ્ટર જોશી ગો. 7મો પ્રશ્ન મિસ્ટર પટેલ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. તો હુ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. તેવી જ રીતે ક્યાં જાય છે તો વેર ડઝ મિસ્ટર પટેલ ગો એટ 9 AM. અને ક્યારે જાય છે તો વેન ડઝ મિસ્ટર પટેલ ગો ટુ હિઝ શોપ. આ રીતે પ્રશ્નો બને છે. હવે જોઈએ 8મો પ્રશ્ન ધ ટ્રેન રીચીસ વડોદરા એટ 10 PM. તો પહેલાં તો વડોદરા આપણે કાઢવાનું છે અંડરલાઇન છે એટલે એના માટે સ્થળ છે એટલે વેર વાપરીશું. વેર ડઝ ધ ટ્રેન રીચ એટ 10 PM. અને તેવી જ રીતે સમય કાઢવાનો હોય તો વેનથી વેન ડઝ ધ ટ્રેન રીચ એટ વડોદરા. જોઈએ 9મો પ્રશ્ન મયંકભાઈ હેઝ 2 કાર્સ. મયંકભાઈ માટે એકદમ સહેલું છે હુ લગાવી દો. હુ હેઝ 2 કાર્સ. અહીંયા પ્રશ્ન કરવાનો રહી ગયો છે તમે કરી દેજો. અહીંયા પ્રશ્નાર્થ આવશે પાછળ હુ હેઝ 2 કાર્સ. તેવી જ રીતે હાઉ મેની કાર્સ ડઝ મયંકભાઈ હેઝ. હવે 2 કાર્સ કીધું છે એટલે હાઉ મેનીથી પ્રશ્ન બનાવીએ તો આપણે હાઉ મેની આગળ લઈએ અને એની જોડે કાર્સ લગાવી દેવાનું. હાઉ મેની કાર્સ પછી ડઝ મયંકભાઈના હિસાબે આવશે ડઝ મયંકભાઈ હેઝ. 10મો પ્રશ્ન ધ ગાર્ડનર હેઝ અ સ્ટીક ઇન હિઝ હેન્ડ. તો વોટ ડઝ ધ ગાર્ડનર હેઝ ઇન હિઝ હેન્ડ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.